પુરામાં જો કોઈ દારૂ બનાવશે તો પંચાયતના લાભ નહીં મળે. ગ્રામ પંચાયતનો નિર્ણય. ખેડાના ગળતેશ્વરના ફતેપુરા ગામમાં જો કોઈ દારૂ બનાવશે કે વેચશે તો તેમને ગ્રામ પંચાયતથી મળતા તમામ લાભ બંધ થઈ જશે. ફતેપુરા ગામે સરપંચ દારૂબંધીના કડક અમલ માટે આ નિર્ણય લીધો છે. ગ્રામસભામાં ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો હતો. આરોપ છે કે અત્યાર સુધીમાં ગામમાં ભેળસેળવાળા દેશી દારૂને કારણે 25 થી 35 વર્ષના યુવાનોના મોત થઈ ચૂક્યા છે. નાનું ગામ હોવા છતાં દારૂના દૂષણને કારણે વર્ષે 10 થી વધુ બહેનો વિધવા બને છે. બીજી તરફ ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીટ જમાદારે ગામમાં દારૂ વેચાતી 5 શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડ્યા. દારૂ તો નહોતો પકડાયો, પરંતુ સરપંચે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો તેમને છોડવામાં નહીં આવે. યુવાધનને બચાવવા માટે ફતેપુરા પંચાયતે લીધો નિર્ણય આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. ગુજરાતમાં ઠંડી ભૂક્કા બોલાવશે. રાત્રે 12 ડિગ્રીએ પહોંચશે તાપમાન. દિવસે ચાલુ કરવું પડશે એસી. બેંક ખાતાની વિગત આપતા પહેલા 1000 વખત વિચારજો. જામનગરમાં ચોંકાવનારી ઘટના બનવા પામી છે. ડિજિટલ યુગમાં ભેજા બાજુએ પેંતરા રચીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા. અમદાવાદ જિલ્લાને મળશે 6 લેન રોડની ભેટ. સાણંદ ખોરજ જીઆઈડીસીમાં 6 લેન રોડનું ભૂમિપૂજન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન.